કૃષ્ણ મિત્રો, પૂનમ કુકુશમાં આપણું સ્વાગત છે। આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે, તેથી માતાજીના પ્રસાદમાં આપણે મોરૈયાનો શીરો બનાવ્યો છે અને આ શીરો તમને એકદમ પરફેક્ટ માપ સાથે શીખવાડીશ, જેથી તમે ચાખ્યા વગર પણ માતાજીના પ્રસાદ માટે પરફેક્ટ રીતે બનાવી શકો। અહીંયા પરફેક્ટ રીતે બનાવવા માટે મેં 1 વાટકી જેટલો મોરૈયો લીધો છે। 1 વાટકી મોરૈયો લો તો અડધી વાટકી જેટલો ખડી સાકર પાવડર લેવાનો। જો ખડી સાકર પાવડર ના લેવો હોય તો તમારે બુરું ખાંડ લેવું હોય તો અડધી વાટકીથી થોડું વધારે લેવાનું। અડધી વાટકી ઘી લેવાનું અને ડ્રાયફ્રૂટ લેવાના અને અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર લેવાનો। અને અહીં આપણે મોરૈયાને મિક્સરના બાઉલમાં આવો ક્રશ કરી લેવાનો। એકદમ સ્મૂથ પાવડર નહીં કરવાનો, થોડો કરકરો રહે તેવો ક્રશ કરી લેવાનો। અને આપણે અડધી વાટકી ઘી પેનમાં ગરમ થાય ત્યારે જે ક્રશ કરેલો પાવડર તેમાં એડ કરી લેશું। તેને સરસ રીતે મિક્સ કરી લેશું અને અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી જ્યાં સુધી મોરૈયાનો કલર રાતાશ પડતો ના થાય ત્યાં સુધી તેને શેકવાનો છે, જેથી તે કાચો ના રહે। જેમ જેમ શેકાશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડશે અને તાવીથો પણ એકદમ હલકો ફરવા માંડશે। જો સરસ એવું ઘી છૂટું પડવા માંડ્યું છે અને તાવીથો પણ એકદમ હલકો ફરે છે, એટલે એકદમ પરફેક્ટ માપ છે। તમે 1 વાટકી મોરૈયો લો તો અડધી વાટકી ઘી લેવું એકદમ પરફેક્ટ માપ છે, જેથી આપણો શીરો બહુ જ ઘીવાળો પણ ના થાય અને એકદમ ઓછું પણ ઘી પણ ના થાય, અને તેથી આપણો શીરો એકદમ પરફેક્ટ રીતે તૈયાર થાય। તો થોડો થોડો કલર બદલાવા આવ્યો છે, એકદમ રાતાશ પડતો થાય ત્યાં સુધી આપણે તેને શેકતા રહેવાનું। જો સરસ એવો રાતાશ પડતો થઈ ગયો છે, આટલો શેકાય ત્યારે તેમાં આપણે જે ડ્રાયફ્રૂટ લીધા હતા તે એડ કરીશું। અહીંયા ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામની કતરણ લીધી છે, તો તમને પિસ્તાની કતરણ ગમતી હોય તો તે પણ એડ કરી શકો છો, અને દ્રાક્ષ ગમતી હોય સૂકી દ્રાક્ષ તે પણ એડ કરી શકો છો, પણ મેં અત્યારે કાજુ બદામની કતરણ લીધી છે અને પિસ્તા હું ગાર્નિશિંગ માટે લઈશ। જો સરસ એવું કાજુ બદામની કતરણ પણ મોરૈયા જોડે શેકાઈ ગઈ છે। અહીંયા આપણે જે વાટકીથી મોરૈયો લીધો હોય તે વાટકીના માપથી 3 વાટકી જેટલું આપણે દૂધ ગરમ કરી તે એડ કરવાનું। એકદમ પરફેક્ટ માપ છે, 3 વાટકી દૂધ ગરમ કરી આપણે શીરામાં એડ કરવાનું, જેથી આપણો શીરો એકદમ પરફેક્ટ રીતે તૈયાર થાય। બધું દૂધ એક સાથે નહીં રેડી દેવાનું, અડધું દૂધ રેડ્યા બાદ તેને સરસ મિક્સ થઈ જાય ત્યારે ફરીથી બીજું દૂધ એડ કરવાનું। અહીંયા જો તમારો મોરૈયો બહુ જૂનો હોય તો વધારે દૂધ પી જાય તો તમારે ફરીથી દૂધ ગરમ કરી તમે એડ કરી શકો છો, પણ 3 વાટકી દૂધ એકદમ પરફેક્ટ માપ છે। 1 વાટકી મોરૈયો તો 3 વાટકી ગરમ કરીને દૂધ લેવાનું આપણે। જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે ત્યારે તેમાં અડધી વાટકી જેટલું હું ખડી સાકર પાવડર એડ કરીશ। જો ખડી સાકર પાવડર ના હોય તો તમારે ખાંડનું બુરું એડ કરવું હોય તો અડધી વાટકીથી થોડું વધારે એડ કરવાનું, અને અડધી ચમચી જેટલું હું ઇલાયચી પાવડર એડ કરીશ। તેને સારી રીતે મિક્સ કરી લઈશ। એકદમ શીરો તૈયાર થશે તો તે પેનમાં ચોટવાનું બંધ કરી દેશે, એટલે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ જશે। જો આપણો શીરો એકદમ પેનમાં ચોટવાનું બંધ કરી દીધો છે, એકદમ ચોટતો નથી, એટલે આપણો શીરો એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે। તો સરસ મજાનો મોરૈયાનો શીરો આપણો તૈયાર છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તમે એકવાર જરૂર બનાવજો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો। જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।